ગાંધીનગરના ખેડૂતોએ આજે કલેક્ટરને રેલી સ્વરૂપે નીકળી આવેદનપત્ર પાઠવી જંત્રીમાં વધારો કરવાની માંગને દોહરાવી છે। બિલ્ડર્સો પોતાના સ્વાર્થ માટે જંત્રી ઘટાડવાની માંગ કરી રહ્યા છે, તે સંપૂર્ણપણે ગલત હોવાનું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। જંત્રી ઘટાડવાની બિલ્ડર્સની માગણી સાથે ખેડૂતોની જંત્રી વધારવાની માંગ કરવામાં આવી છે। ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જંત્રીમાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। જંત્રી ઓછી હોવાથી ગાંધીનગરના ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાનો આવેદનપત્રમાં દાવો કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં બજાવ બહાર કરતા જંત્રી અડધી ઓછી હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે। બિલ્ડર્સ જંત્રીના મુદ્દે મોટું બુમરાણ ચલાવતા હોવાનો પણ ખેડૂતોનો દાવો કરવામાં આવ્યો છે। બ્લેકમાં નાણાં લઈ ધંધો કરવો છે તેવા બિલ્ડર્સના જંત્રીના રોતડા રોતા હોવાનો ખેડૂતનો દાવો કરવામાં આવ્યો છે। જંત્રી વધવાથી ખેડૂતોને ક્યારેય નુકસાન ન થતું હોવાનો દાવો પણ ખેડૂતોએ કર્યો છે। બિલ્ડર્સને આટલું પેટમાં દુખતું હોય તો નફો ઘટાડે તેવો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરવામાં આવ્યો છે। સરકાર નવી જંત્રી મુજબ ભારતમાળા પ્રોજેક્ટનું વળતર ચૂકવે તેવી માંગ કરવામાં આવી છે। નવી જંત્રી મુજબ સરકાર ભારતમાળાના પ્રોજેક્ટ અંગેનું જાહેરનામું તુરંત બહાર પાડે તે જરૂરી છે। સરકાર નવી જંત્રી મુજબ ભારતમાળા પ્રોજેક્ટનું વળતર નહીં ચૂકવે તો રોડ નહીં બનવા દે તેવી પણ ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે અને આ માટે મોટું આંદોલન કરવાની પણ ખેડૂતોએ તૈયારી દર્શાવી છે। ઓકે, મારું નામ બેચરભાઈ ચૌધરી છાલા ગામ। હા, હવે આ ભારતમાળા રોડ બાબતમાં જે તે ખેડૂતો લગભગ 18 વર્ષથી આ આંદોલન કરી રહ્યા છે। 2 જાહેરનામા રદ થયા। હવે ખેડૂતોને બજાર કિંમતના અને આ જંત્રીનો બહુ મોટો ડિફરન્સ છે। સરકાર છે ને નવી જંત્રીની વાત કરી, થોડા જ બિલ્ડરો ખાલી એમ કે જંત્રી એમનું વધારે પડશે, એમના 2 નંબરના નાણાં બાબતમાં આ તે થાય તો જંત્રી અમે કહીએ એટલી રાખો એટલે સરકાર તરફીમાં લગભગ 1-2 જ મહિનાની અંદર પાછી કહો બરાબર બિલ્ડરને પૂછ્યા કોમ નહીં થાય। હવે આટલા બધા ખેડૂતો આ લડત આપું છું કે ભાઈ વાસ્તવિક બજાર કિંમત અને આ જંત્રી જે તમે કરી છે એ ઓછી છે। હજી તો એના ઘણો ફેર છે અને એક બિલ્ડર કહે કે આટલી કરો એ તમારે એમના મળો કે કારણે આ તે પ્રશ્નો છે। ખેડૂતોને કોઈ એવું કારણાનું છે નહીં। હવે એની મિલકત જતી રહેવાની છે તો તમે આ જંત્રીના સર્વે બિલ્ડરોને કહીને કરાવો પણ વાસ્તવમાં ખેડૂતોને પૂછવા કે તમારો વીઘો અત્યારે કેટલા બજાર કિંમતે પહોંચી ગયો છે, બરાબર? આ બિલકુલ કોઈને ખબર છે નહીં અને બધું ખેડૂતોને ખરેખર બહુ મોટું વેઠવાનું આવશે। 18 વર્ષથી આંદોલન ચાલે છે, કોઈ જવાબ નહીં મળતો। બીજા નંબરમાં ત્રીજું જાહેરનામું પડવા પહેલા હાલ કરી જે નોંધ મતલબ જે 7/12માં કાચી નોંધ પાડેલી છે કે એ રદ કરી દેવી પડે। પછી વાસ્તવિક નક્કી ખેડૂતો અંગાથી મિટિંગ કરી કે મુખ્યમંત્રી હોય બીજા કોઈ પ્રતિનિધિ હાથે હાઈવેથી હોય દિલ્હી સુધી અને ખેડૂતોને વિશ્વાસમાં લઈને જાહેરનામું પાડો એ ખરેખર યોગ્ય છે। ને કે આમાં શું થાય ખેડૂતોને કોઈ આંદોલન મોટું કાંઈ ફરજ પડશે। આ ખાલી ગામની એક જ પ્રતિનિધિ આવેલા છે। આ જ રીતે કદાચ 10,000 માણસ અહીંયા આવી જાય તો પણ કોઈ નવાઈની વાત નહીં, કારણ કે પોતાની મિલકત અને પોતાની માતા ધરતી માતા અમારી મા જેવી છે એનું પણ મૂલ્ય તમે લોકો ખાલી કે ભાઈ આટલું જ છે આટલું એ તમે કઈ રીતે કહી શકો છો? હાલ બજાર કિંમત વાસ્તવિક ગાંધીનગર તાલુકાના જિલ્લાના બધા જ તાલુકામાં 3 કરોડથી 7 કરોડ રૂપિયા બજાર કિંમત વાસ્તવિકતા છે। કઈ ખેતરો એવા અંદરનો આ રોડ સંપાદનમાં આ લોકો નોંધ કેમ પાડી તો કોઈ ખેતર મળે મારે આપવું છે પણ આપી ના કે રોકાઈ ગયો હવે એટલે પેન્ડિંગ થઈ જાય એટલે આ નોંધ આ લોકો પાડીને એક જાતની પેલી ગુલામી પ્રથા લાગુ પાડી દીધી છે। ખેડૂતને બચારો બની દીધેલો છે અને મહેરબાની કરીને અમારી વાત જલ્દીથી સાંભળો અને જાહેરનામું બહાર પહેલા નવી જંત્રીની તો આ એ હજી તો વાસ્તવિક બજાર કિંમતથી આ જંત્રી પણ ઓછી છે એ આ બધા ખેડૂતો તરફથી અવાજ સરકાર સુધી પહોંચાડી દેજો એ અમે આ મીડિયાને વિનંતી કરીએ છીએ।